કે 8 એપિસોડ થયા. થ્રુ આઉટ 8 એપિસોડમાંથી જેના પણ 100 થી વધારે લાઇક્સ હોય તો એ આવીને કહેશે આપણે એનું બહુમાન કરીશું. પણ હરામ બરોબર આ વાક્ય વાપરું છું, હરામ બરોબર કોઈએ પણ આ વસ્તુ ચેક કરવાની કોશિશ કરી. હું ઘણી વખત કહેતી હોઉં છું, આપણા વિડીયો આપણે શેર નથી કરતા. પહેલી વસ્તુ આપણે શેર નથી કરતા, બીજી વસ્તુ કે આપણે કોઈ જોતા નથી. ઘણા મારા જેવા ઘણા હશે, મારા જેવા ઘણા હશે કે આ કાકાની ફરજ છે, પ્રોગ્રામ કરે છે, આપણને બોલાવે છે તો એ એમનું કામ છે. આપણે અહીંયા આવીને પરફોર્મન્સ કરીએ આપણું કામ નથી ભાઈ. કાકાની ફરજમાં આવે છે વિડીયોને અપલોડ કરવા અને લાઈક કરવાની ફરજમાં આવે છે મારા સિવાય બાકી બધાની. પણ મારે શું કરવા લાઈક કરવી જોઈએ? પણ આવું ના સમજો. બધા સાથે જ લાઈક કરો, બધા સાથે જ શેર કરો. એક વસ્તુ છે કે વિદ્યા આપવાથી વધે છે, બરાબર? એવી જ રીતે લાઈક આપવાથી જ વધે છે. લાઈક પોતે પોતાનામાં કરવી એ મહત્વની વાત જ નથી આવતી. બધા બીજી એક વસ્તુ 3 કલાકના પ્રોગ્રામની પણ વાત કરી કે 3 કલાક કે 4 કલાકનો પ્રોગ્રામ કરો. હું એવું માનું છું, બધા માને છે નથી ખબર. 3 કલાકનો પ્રોગ્રામ કર્યો, આજે મારો વારો આજના પ્રોગ્રામમાં છે તો હું અહીંયા આવી છું. કાલે મારો વારો નથી, કાલે મંદાબેનનો વારો છે તો હું સાંભળવા આવીશ કે નહીં? એક ક્વેશ્ચન માર્ક છે. એટલે આ પણ બધાએ ધ્યાન રાખવા જેવું છે. આ બહુ ગહન વિષય છે કે હું તમારે ત્યાં આવીશ ને તમે મારે ત્યાં આવશો, બરાબર? એ કોઈની પાસેથી ગેરંટી લઈ શકાય એવી નથી કે આપી શકાય એવી પણ નથી, બરાબર? પણ તમે પોતે આજે 7 કે 8 આપણા જે એપિસોડ હતા એમાં અત્યારે અહીં બેઠા બેઠા પણ તમે ચેક કરી શકો છો કે 100 કરતાં વધારે લાઇક્સ કોના ગીતને મળેલા છે. ના, મેં જોયેલું છે, કોઈ એકને 1000 ઉપર મળેલા છે લાઇક્સ. 1 કે 2 ગીત છે કે જેના 1000 છે. ના, એ મારે એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ નથી સાંભળવું. જેના હોય અહીંયા આવીને કહે છે. અને બીજું, તમે દરેકે દરેક જો પોતાનો વિડીયો તમે 1 મિનિટ માનસીબેન બીચમાં તમે પોતે જો ઘરે ગયા પછી બીજા દિવસે દરેક વિડીયો જોશો તો તમે પોતે લાઈક કરી શકશો, પણ જોતા જ નથી. ફક્ત અહીંયા તમે વિડીયો ઉતારવો એ જ તમારા માટે અગત્યનું છે. અપલોડ કર્યો, વાત કરી. બીજી એક વસ્તુ એ પણ કહું કે કાકાએ કીધું કે તમે પોતાનો વિડીયો ઘરે જઈને જુઓ. એનો બેનિફિટ હું તમને કહું, તમે તમારો જ પોતાનો વિડીયો ઘરે જઈને જોશો ને ત્યારે તમને તમારી ભૂલ તરત દેખાશે કે અહીંયા મારી ભૂલ થઈ, તો એ સુધારવાનો પણ તમને મોકો મળશે, તો તમારું ઇમ્પ્રુવમેન્ટ પણ એમાં થશે. હવે આપણે ગીત સાંભળીએ.